હેલો એવરીવન, કેમ છો? મજામાં? સીતારામ, ચીલીભાઈમાં. આજે આપણી જો શનિવાર છે અને આજે સવારમાં સ્કૂલમાંથી મેસેજ આવે ગયો કે છોકરાની રજા છે. તો છોકરા ઘેરની ઘેર વરસાદને કારણે બોરિંગ થાય તો કંઈક ખાવું મમ્મી કંઈક ખાવું. તો ભાખરવડી બનાવવાનો પ્રોગ્રામ બનાવ્યો. તો જો ભાખરવાડી બનાવીએ તો આપણે ભાખરવાડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ઘઉંના લોટની ભાખરવાડી બનાવીએ તો એના માટે કાં જોઈએ આ બધી વસ્તુ છે. ઘઉંનો લોટ અને એમાં આપણે લોટ પ્રમાણે મીઠું અને હળદર અને પછી એમાં આપણે મોણ માટે તેલ, ચમચા 2 ચમચા. હવે એને આપણે આ રીતના મસ્ત મજાનું બધું મિક્સ કરે. મધ્યમ આપણે બનતો હોય ને એવો લોટ ભાખરવડી બનાવવા માટે રતલાની સેવ આવે રેડીમેડ 10 રૂપિયાનું પેકેટ વાળું છે. એમાંથી મેં થોડીક આમાં સેવ લે અને એનો ભૂકો કરી નાખ્યો. પછી એમાં આપણે આમાં આદુ છે, મરચું છે, લસણ છે, ખાંડીમાં ખાંડીને સેવ એને આમાં નાખી દઈએ. પછી આ છે મસાલો, આમાંથી આપણે હળદર, પછી મીઠું સ્વાદ અનુસાર, ચટણી છોકરાઓને ખાવાનું છે એટલે આપી નાખીએ. આ મસાલા ભરપૂર નાખીએ આપણે 2 ટેબલ સ્પૂન. આ ઘરના ધાણાનું બનાવેલું ધાણા પાવડર છે. અને આપણે છોકરાઓને ખાવા માટે હિંગ થોડીક નાખીએ. અને આમાં પછી ચમચથી આને બધું મિક્સ કરી લઈએ. અને આપણે લોટતા બંધ એને સેટ થવા મૂકી દઈએ. ડરેલી રસ કરેલી, હવે એકદમ ભૂકોઈ નહીં, હવે આખીની ખાંડ એમાં એડ કરીએ. અને એકદમ મસ્તીમાં રીતના મિક્સ કરી લેવાનું. ત્યાં લોટ મસ્ત મજાનો એકદમ મસ્ત થઈ ગયો સેટ. એમાં મળશે આપણી ભાખરવડી માટે 2 આ રીતના અલગ અલગ મોટો પીસ લોટનો થોડો લોટ નાખતો જવાનું. છોટેનો હોય આપણે પાટલો નાનો હોય એટલે થાળી લીધી. બનેલી મોટી
ઓઇલ તેલ મસાલો મસાલો કાપી દેવાનો પછી રીતના ભાખર વળી કટિંગ કરતું જવાનું આસા આસા પીસ તેલ ગરમ થવા મૂકી દીધું હા આ રીતના આપણી આને જરા કંઈ કરે આ રીતના થોડુંક પોલા પોલા હેથી કરે પછી દબાવ દેવાનું એટલે મસાલામાંથી આ ડાવરો ક્યાંય જાય નહીં આ રીતના આપણે બધાય કરી આખી ભાખરવડીનો કલર ચેન્જ થઈ ગયો અને એકદમ મસ્ત પરફેક્ટ સડે રેડી છે જોવે બધાય કે મસ્ત મજાની ભાખરવડી બને સડે તૈયાર છે આપણે ભાખરવડીનો બીજો ઘાણો તૈયાર થઈ ગયો આખી ભાખરવડી બને હાલો દોસ્તો આપણી ભાખરવડી બને રેડી છે ભાખરવડીનો આ બ્લોગ જોવે અને તમે પણ ભાખરવડી બનાવી છો અમે જો બનાવી લીધી એને હાલો ખાવા